નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। દિવાળીના તહેવારો નિમિત્તે મુસાફરોના પ્રવાહને પહોંચી વળવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC દ્વારા કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના ગીતા મંદિર બસ મથકની ઓચિંતી મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે મુસાફરોની સુવિધાઓ અને બસ સંચાલનની તૈયારીઓની બારીકાઈથી સમીક્ષા કરી હતી। પોતાની મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ બસ મથક પર ઉપલબ્ધ પીવાના પાણીની વ્યવસ્થા અને શૌચાલયોની સ્વચ્છતાનું જાતે નિરીક્ષણ કર્યું હતું। તેમણે વતન જવા માટે બસની રાહ જોઈ રહેલા મુસાફરો સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમને કોઈ અસુવિધા તો નથી પડી રહી તે અંગે પૃચ્છા કરી હતી। આ પ્રસંગે તેમણે નિગમના 36,000 જેટલા કર્મચારીઓ માટે ₹10,000 તહેવાર પેશગીની જાહેરાત કરીને કર્મચારીઓને દિવાળીની ભેટ આપી હતી, જેનો ઉપસ્થિત કર્મચારીઓએ હર્ષભેર સ્વીકાર કર્યો હતો। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારોમાં નાગરિકો સરળતાથી પોતાના ઘરે પહોંચી શકે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને તે માટે 4,200 વધારાની બસો દ્વારા 16,000 જેટલા વધારાના ફેરાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમણે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે મુસાફરોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવામાં આવે। આ મુલાકાત અને નિર્ણયો રાજ્ય સરકારના પ્રવાસીલક્ષી અને કર્મચારી હિતકારી અભિગમને દર્શાવે છે।